નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી હાલમાં જે સ્ટાફ નર્સની જે ભરતી ચાલી રહી છે તેમાં ઘણા બધા લોકો પ્રોબ્લેમમાં છે અને એ વચ્ચે આન્સર કી પણ આવી ચૂકી છે અને ફાઇનલી જે છે ઉમેદવારો ફાઇનલ કોર્ટના જે બારણા ખખડાવ્યા છે એવું એટલા માટે કહી શકાય કે એટલે કે આજના આ તાજા સમાચાર મળી આવ્યા છે। તો ચાકીમાં તમામ જવાનો ABCD સિક્વન્સીમાં હતા। નર્સિંગની ભરતીની આન્સર કી મુદ્દે ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન કરી આ સિક્વન્સીથી ગુજરાતી વિષયનું મેરિટ ઊંચું જઈ શકે છે। તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટાફ નર્સના પરિણામો ગુજરાતીની પરીક્ષાની આન્સર કીમાં થયેલી ગેરરીતિ મામલે ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરતા ઉમેદવારો તરફથી એડવોકેટ ઉત્સુક દવેએ રજૂઆત કરી હતી કે ગુજરાતની ઓબ્જેક્ટિવ પરીક્ષામાં એકસરખી સિક્વન્સી ધરાવતી આન્સર કી બહાર પાડી છે। 100 માર્ક્સના પેપરના તમામ સવાલોના જવાબ ABCDને જે સળંગ વિકલ્પો આપ્યા છે। ઉમેદવારો પહેલા 3 સવાલના વિકલ્પો રૂપે એકસરખી સિક્વન્સી પસંદ કરે એટલે તેને સમજાય કે તમામ પ્રશ્નોના જવાબ ABCDની સિક્વન્સી આપ્યા છે। આથી ગુજરાતના પેપરમાં મેરિટ ઘણું ઊંચું જાય અને પસંદગીના લોકોને જ નોકરી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। 1903 જગ્યા ભરવાની હતી। ઓક્ટોબર 2024માં 1903 જગ્યા માટે સ્ટાફ નર્સ ક્લાસ 3ની ભરતી જાહેરાત કરાઈ હતી, જેમાં 9 ફેબ્રુઆરીએ વિવિધ સેન્ટર પરથી પરીક્ષા લેવાઈ હતી। 13 માર્ચે ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ હતી। તેમાં ગુજરાતીના પેપરની આન્સર કીમાં ગંભીર ગેરરીતિ જાહેર થઈ હતી। 100 સવાલમાંથી 98 સવાલ વૈકલ્પિક જવાબ એકસરખી સિક્વન્સી ABCDમાં જે મૂક્યા હતા। ગુજરાતની પરીક્ષા નવેસરથી લેવા અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા પર રોક લગાવવાની માંગ કરી છે। પરીક્ષા GTU દ્વારા લેવાઈ હતી, જેમાં પેપર 1 નર્સિંગ અને પેપર 2 ગુજરાતી લેવામાં આવે છે, જે બંને 100 માર્ક્સના હોય છે। વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ એવા ગંભીર બાબતે જે છે એ આપણે કહી શકીએ કે ચાલો 10-12 પ્રશ્ન સરખી સિક્વન્સી આવે છે, પણ જે છે એ આવી રીતે એક સરખી લાઇનમાં સિક્વન્સી આવે તો તેમાં જે ગંભીર રીતે બેદરકારી દેખાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ડાયરેક્ટ જે કહી શકાય કે ડાયરેક્ટ સીધા લઈ લેવાના હોય એવા જ રીતે ચોખ્ખી રીતે માહિતી દેખાઈ રહી છે। ઘણા બધા પેપર આપણે જોયા પણ આવા સિક્વન્સી કોઈ જોયા નથી, બરાબર। અને ખરેખર એવું જોઈએ તો ચાલો એવું આપણે માની લઈએ તો 20 પ્રશ્ન આવે છે, એમાં સરખી સિક્વન્સી હોય છે અને 10 પ્રશ્ન 12 પ્રશ્નમાં આડા અવળા થઈ જાય છે, પણ પાછા જે છે 20 પ્રશ્નમાં આવું કદાચ જોઈએ તો હજુ પણ કેટલાક કારણોસર આવું ચલાવી તો ન જ લેવાય, પણ કેટલાક કારણોસર આપણે માની શકીએ કે પેપર સેન્ટર પણ કેટલાક કારણોસર આપણે માની શકીએ કે પેપર સેન્ટર એવી રીતે પેપર ચેક કરવું જેને કારણે જે છે ખ્યાલ ન આવે અથવા તો જે છે એ કોઈ જે છે એ વિદ્યાર્થીઓની ગેરમાર્ગે તો નહીં, વિદ્યાર્થીને પણ પેપર દુવિધાપૂર્ણ માહિતી હિત સાથી એવી પેપર ટફ બનાવી શકાય એવી રીતે કદાચ પેપર સેન્ટર બનાવ્યું તો આપણે માની શકીએ છીએ, પણ સાદ આવી રીતે તો ન જ હોય। બાકી શું કહેવું છે ખરેખર જે કોર્ટમાં જે પિટિશન દાખલ કરી છે કે સારી છે કે હવે એ જે છે ભરતી ઉપર વધુ રોક લગાવી શકે તે બાબતે જોવું રહ્યું છે। તમારું શું કહેવું છે? જે પણ લોકો
સ્ટાફ નર્સની તૈયારી કરે છે એ આવનારી જે ભરતી છે સ્ટાફ નર્સની તૈયારી કરે છે. સ્ટાફ નર્સ ભરતી બાબતે કંઈ પણ અપડેટ જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.